આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે અત્યારે રામકૃષ્ણ પરમહંસજી ના જીવનની સિદ્ધિઓ, સાધનાઓ અને એમના જીવનની અંદરમાં થયેલા કેટલાક અનુભવો, એની કથા આપણે અત્યારે કરી રહ્યા છીએ. રામકૃષ્ણજીનું મૂળ નામ ગદાધર, પણ આ ગદાધરમાંથી રામકૃષ્ણ નામ કેમ પડ્યું એ પણ બહુ મહત્વનું છે. આપણે ગઈકાલ સુધી જોયું કે એમને ભૈરવી નામની એક સ્ત્રી નદીના કિનારે જ્યારે પોતે નાહવા માટે ગયા હતા, એ સમયે એમની સાથે એમનું મિલન થયું. એના વિખરાયેલા કેશ, એના મુખ ઉપરનું વાત્સલ્ય અને આ બધાના કારણે ઉત્પન્ન થયેલી વિવળ અવસ્થા, આ બધું જોયા પછીથી એ સમયે તો કંઈ ન થયું, પણ પાછા આવ્યા જ્યારે પોતાના આશ્રમમાં, ત્યારે આ ગદાધરને એવું લાગ્યું કે આ જગદંબા જ હતા. સાથે રહેનારા લોકોને વાત કરી કે આ કંઈક અલગ જ હસ્તી હતી, અને ત્યારે લોકોએ કહ્યું કે આ તો મા યશોદા હતા. જે પણ હતા, પણ એમને મળ્યા પછીથી રામકૃષ્ણજીની અંદરમાં એક વિશેષ પરિવર્તન આવવાનું શરૂ થયું. એમને અંદરથી જ કંઈક ને કંઈક પ્રગટ થવા લાગ્યું. કૃપા શું કામ કરે છે એ આપણા બધાની અનુભૂતિનો વિષય છે, એટલે આપણને ખ્યાલમાં છે. એ દૈવત્વની કૃપા આ ગદાધર ઉપર ઉતરવાની શરૂ થઈ, અને અંદરથી કેટલીક સિદ્ધિઓ જાણે પ્રાપ્ત થતી હોય, નાની મોટી, એવું અનુભવન એમને થવા લાગ્યું. થોડોક સમય ગયો અને એમને અચાનકથી એક રોગ ઉત્પન્ન થયો, જેની અંદરમાં ચામડીમાં દાહ લાગ્યો હોય એવી સ્થિતિ એમની થવા લાગી. દેહ સાથે એમનું તાદાત્મ્ય કેટલી હદ સુધી તૂટી ગયું હશે, એ એમની આ બીમારીની વાત ઉપરથી આપણે સમજી શકાય કે એમની ચામડીમાં જે દાહ હતો એવો હતો કે એમને હાથ લગાડનાર વ્યક્તિ જે હોય ને, એના કેટલીક વાર હાથ બળી જતા. જો બાહ્ય સ્તર ઉપર આટલો દાહ હોય તો અંદરની પરિસ્થિતિ શું હશે એ આપણે કલ્પના કરીએ. આપણને સામાન્ય તાવ આવે ને, તો પણ સ્કિનના લેવલ ઉપર જ્યારે તાવ આવે ત્યારે લોકો આપણને એકદમ એમ કહેતા હોય કે ઓહો, શરીર બહુ ગરમ છે, અને ફક્ત એક જરાક હાથ લગાડીને ફક્ત લોકો ખાલી ચેક કરી લે કે કેટલું ગરમ છે. અધરવાઇઝ કોઈ હાથ લગાડવાની કે સતત હાથ લગાડવા માટે કોઈ તૈયાર નથી રહેતું. અને બહાર જેટલું ટેમ્પરેચર આવે છે એ ટેમ્પરેચરની અંદર, એ સ્કિનની અંદર કેવી બળતરા હોય એ પોતે વ્યક્તિ જ જાણી શકતો હોય. આમની સ્થિતિ એવી કે બહાર સ્કિન ઉપર કોઈ હાથ રાખે તો હાથ બળી જાય, અને તેમ છતાં આ ગદાધરને એની કોઈ પરવા નહીં. એની માટેની કોઈ જ વિશેષ બળતરા, બૂમાબૂમ કંઈ જ નહીં. હાથ લગાડનાર લોકો એમને કહેવા લાગ્યા આજુબાજુના કે આ શું ચાલી રહ્યું છે, તમારા શરીરની અંદરમાં આટલી મોટી વ્યાધિ આવી છે અને તમે કંઈ જ કોઈને બોલતા નથી. લોકોની ઘણી બધી કમ્પ્લેન, કેટલાક દિવસો પસાર થયા આમને આમ. છેવટે ગદાધરને એવું લાગ્યું કે હવે બાળકને તકલીફ આવી હોય તો એ ક્યાં જવાનું, માં જ ને જ કહેવાનું. એટલે પોતાની મા પાસે બેસી ગયા, જગદંબા પાસે, અને એમ કહે છે કે મા, મારી આવી દશા કેમ થઈ?
જગદંબાની અંતઃકરણપૂર્વક ભક્તિ કરવાથી શું મને કોઈ રોગ થયો છે? આ લોકો મને પાગલ કહે છે. લોકો એમ કહે છે કે આ માણસનું ખરેખર ફરી ગયું છે. તો શું તારી ભક્તિ કરવાના કારણે હું પાગલ થઈ ગયો હોઈશ? આવી વાતો કરવા લાગ્યા. આમ પણ છે ને, રામકૃષ્ણ પરમહંસના જીવનનું એક આ બહુ મોટું લક્ષણ હતું, જે તેઓ હંમેશા કહેતા પણ હતા કે ઈશ્વર એ કોઈ બહુ એવું વિશેષ દૂરનું તત્વ નથી, પારકું તત્વ નથી. અને એ વાત એ પોતે એક્ઝિક્યુટ પણ કરતા હતા કે સામાન્ય રીતે જેમ બીજા વ્યક્તિઓ સાથે વાત કરે એવી જ રીતે એ જગદંબા સાથે પણ વાત કરતા. અને બેસ્ટ પાર્ટ એ હતો કે જેમ બીજા વ્યક્તિઓ સાથે વાત કરી અને બીજા વ્યક્તિઓ પાસેથી રિઝલ્ટ લઈ શકાતું હતું, એવી રીતે એ પોતાની મા પાસે, જગદંબા પાસે પણ વાત કરતા તો પરિણામ મેળવી શકતા હતા. એક જીવંતતા એમના અને એમના આ જગદંબાના સંબંધની અંદરમાં પોતે અનુભવતા હતા. આપણે ત્યાં છે ને પરમાત્માને વિતરાગ કહ્યા. એટલે આપણે ત્યાં આવી ઈતરોની જે ભક્તિ છે એમાંની એક પણ ભક્તિનો પ્રકાર આપણે ત્યાં માન્ય નથી. ઈતરોની અંદરમાં ભગવાનને સવારે જગાડાય અને જગાડાયથી માંડીને રાત્રે સુવાય સુધીની દરેક ઘટનાઓ એ બધી જ નું આરોપણ ભગવાનની અંદરમાં કરાય અને એ બધાને ભક્તિના સ્વરૂપ કયા. આપણે ત્યાં વિતરાગ એટલે પૂજનીય અવસ્થા જ ફક્ત. એ સત્ય છે, પણ આપણે કદાચ કેટલેક અંશે આ વિતરાગતાને કારણે અર્થઘટન કરી લીધું કે આપણે હવે એમની અંદર જીવંતતા જોતા બંધ થયા. કેટલીક વાર ક્યાંક કોઈક આવી રીતે વાત કરે તો આપણે કહી દઈએ કે ભગવાન તો વિતરાગ છે, ભગવાન શું આપવાના, ભગવાન તો વિતરાગ છે, ભગવાનની આગળ આ કરીને શું ફાયદો છે, ભગવાન તો વિતરાગ છે, એમની આગળ આવું થોડી કરાતું હશે. ઈશ્વરીય તત્વમાં જે જીવંતતા છે એને નૈશ્ચયિક ભાવથી એમની વિતરાગતા સાથે જોડાણ કરી દેવું એ ભક્તિ માર્ગની એક બહુ મોટી ખામી છે. ભક્તિ માર્ગ એ છે કે જેમાં સામું તત્વ એ પરમ ચૈતન્ય છે, એ પરમ જીવંત છે. એ ભાવ જ્યાં સુધી એનામાં ન ભળે ત્યાં સુધી એ ભક્તિ એ સત્યતાના માર્ગે ન પહોંચી શકે. આપણે એવું નથી કહેતા કે આ લોકોની જેમ આપણે એમને ભોગ ધરીએ, એમને આ કરીએ તે કરીએ. ના, એવી કોઈ વાત નથી. આ તો પૂર્ણ વિતરાગમય અવસ્થા છે. અને જેને પૂર્ણતા પ્રાપ્ત કરી છે એને આ બધું ન ઘટે, એ વાત ચોક્કસપણે આપણે માનીએ છીએ. પણ પૂર્ણતા પ્રાપ્ત કરેલ તત્વમાં પણ ચૈતન્યની અવસ્થા એ તો એની પરમ કક્ષાએ છે. તો જીવંતતાની પરાકાષ્ઠા જેમનામાં હોય એવા તત્વને ક્યારે મૂર્તિ સ્વરૂપે મૂર્તિ ન ગણાય, એ જીવંત જ ગણાય. આ રામકૃષ્ણ પરમહંસ એ મૂર્તિને પણ એટલી જીવંત માનતા કે એની સાથે વાત કરતા અને મૂર્તિ એમને સામે રિસ્પોન્ડ કરતી. એમણે મા આગળ પોતાની આ બધી ફરિયાદો કરી. એ સમયે તો માએ કોઈ જવાબ ન આપ્યો, પણ બીજા જ દિવસે સવારે પેલી ભૈરવી કે જે નદીના કિનારે મળી હતી એ અચાનક આશ્રમની અંદરમાં પ્રગટી અને એમણે સામાન્ય રીતે એમની સાથે રહેવાનું શરૂ કર્યું અને કહ્યું, વાત્સલ્ય સાથે, સ્મિત સાથે આગલા દિવસે જે પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ એમણે એને આપ્યો કે તને કોણ પાગલ કહે છે? આ પાગલપણું નથી, આ તો મહાભાવ છે. અને આ ભાવના કારણે તારી આ દશા થઈ છે. આવી દશા થાય એવું તો પહેલો નથી. આ ભક્તિ માર્ગ છે. આ દશા રાધિકાની પણ થઈ હતી અને આ દશા મહાપ્રભુની ચૈતન્યની પણ થઈ હતી. જે કોઈ પૂર્ણ વિશુદ્ધ ભાવે અંતઃકરણથી ભક્તિ કરે છે એની આવી દશા થાય છે. અને રામકૃષ્ણને સંતોષ થયો કે આ બળતરા એ જો મારી ભક્તિ માર્ગની સાથી થવાની હોય, આ ભક્તિ માર્ગનું ચિહ્ન થવાનું હોય તો આ બળતરા મને સ્વીકાર્ય છે એવું નહીં. આ બળતરા
એ મારી માટે પૂજનીય છે. અને એ ભૈરવી ત્યાર પછીથી કેટલાક દિવસો મહિનાઓ માટે એ દક્ષિણેશ્વર મંદિરમાં સાથે રહેવા માંડ્યા. તાંત્રિક ગ્રંથો જે હતા એ બધા આ ભૈરવી રામકૃષ્ણજીને ભણાવવા લાગ્યા. અને એ ભૈરવી પાસેથી રામકૃષ્ણદેવે ભક્તિ માર્ગ, હઠયોગ, અઘોર માર્ગ આ બધાનું શાસ્ત્રીય જ્ઞાન મેળવ્યું. આ બધું ચાલ્યું અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે અચાનક આ ભૈરવી જે છે એ આશ્રમમાંથી અદૃશ્ય થઈ ગયા. રામકૃષ્ણદેવે કહ્યું ભક્તોને કે સિદ્ધિઓ જે છે ને એ પરમેશ્વર પ્રાપ્તિના માર્ગની બાધક હોય છે હંમેશા. પણ ભૈરવીની દેખરેખ નીચે જે મેં સાધના કરી એના કારણે આ સિદ્ધિઓ એ મને પ્રાપ્ત થઈ, પણ મને સિદ્ધિઓ બાધક ન બની. કારણ કે કોઈ પણ આમ નહીં એ જ્યાં સુધી ગુરુ અથવા ભગવાન દેવ આ બેઉની દેખરેખ નીચે પ્રાપ્ત નથી કરાતો ત્યાં સુધી એ આમનયોની અંદરમાં અહંકાર પ્રવેશવાની બહુ જ શક્યતા રહે છે. અને એટલે આપણા ત્યાં પણ ગુરુ કૃપા વિના એક પણ ગુરુની નિશ્રા વિના એક પણ ગ્રંથ ભણવાની ના છે. આ જ વસ્તુ રામકૃષ્ણદેવે પણ પ્રતિપાદન કરી. મુખ્ય 64 તંત્રોમાં જે સાધના બતાવવામાં આવી હતી એ તમામનું અનુષ્ઠાન ભૈરવીએ એ એમની પાસે કરાવડાવ્યું. બહુ કઠિન સાધના હતી. આવી સાધના કરનારો સાધક મહદ અંશે પથભ્રષ્ટ બની જાય, પણ માની કૃપાથી એ સકળ સાધનામાં ઉત્તીર્ણ બન્યા. એકવાર એવું બન્યું કે કલકત્તાના એક મહાજ્ઞાની એ સમયના અને સર્વશાસ્ત્ર વિશારદ એવા જાણકાર વૈષ્ણવચરણજી મથુરબાબુ એમણે પંડિતોની એક સભા ભરી હતી કલકત્તામાં. અને રામકૃષ્ણજીને આમંત્રણ આપ્યું. રામકૃષ્ણજી ત્યાં ગયા અને એમને કેટલીક વસ્તુઓ પૂછવામાં આવી ત્યારે એમણે આ એક વાક્ય મૂક્યું કે જે 29 પ્રકારના ભિન્ન ભિન્ન ભાવો અને અવસ્થાઓ શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવી છે એ બધા જ ભાવો સાથે મળવાથી એક મહાભાવ ઉત્પન્ન થાય છે. આ મહાભાવ જે છે એ માનવ શરીરની અંદરમાં એક કે બે જ ભાવ નોર્મલી જે રહેવા માટે સમર્થ હોય એની જગ્યાએ આ બધા જ ભાવો જેના શરીરમાં આવે એનું શરીર એ એનું ચૈતન્ય એની અંદર એક વિવેક અને વૈરાગ્ય એ પ્રગટ થાય. અને આ વિવેક અને વૈરાગ્ય જ્યાં સુધી પ્રગટ નથી થતો ત્યાં સુધી શાસ્ત્રનું બધું જ જ્ઞાન વ્યર્થ છે. પંડિત સભા આખી જે હતી એ રામકૃષ્ણજીના આ જ્ઞાનને સાંભળી અને અવાચક બની ગઈ. આપણને ઘણીવાર એવું લાગે કે અજૈન શાસ્ત્રો, અજૈન મતોમાં લખેલી વાતો એ કદાચ ભલે આપણને આપણી પોતીકી ન લાગે, એવું બની શકે, પણ એ વાતો અને આપણે ત્યાંની વાતો એની સિમિલારિટી ઘણી વાર જોવા મળે. આપણો અંશ જોવા મળે એમનામાં. કદાચ એમનું જ્ઞાન એટલું વિકસિત ન પણ લાગે આપણને, પણ એટલું ચોક્કસ જોવા મળે કે બેઝ તો સેમ જ છે. ઋષભદેવ ભગવાનની ગંગોત્રીમાંથી નીકળેલી એ ગંગા એ જ્યાં જ્યાં જતી હશે ત્યાં કદાચ અલગ અલગ નામે પૂજાતી હશે, પણ અંતે ગંગોત્રી જ રહેવાની. આપણે ત્યાં ઉપમિતિ ભવ પ્રપંચ કથાની અંદરમાં ધર્મના પિતાને વિવેક કીધો. વિવેક ક્યારે જન્મે? તો કે જ્યારે ધર્મની પૂર્વ ભૂમિકા હોય ત્યારે. અને ધર્મ ક્યારે જન્મે? જ્યારે વિવેક હોય ત્યારે જ. જેમ બાપ વગરના દીકરાની કલ્પના કરવી અશક્ય છે, એવી રીતે વિવેક વગરના ધર્મની કલ્પના કરવી એ પણ અશક્ય છે. ધર્મ એ વિવેકથી શોભે છે. અને એ જ વાત અહીંયા રામકૃષ્ણદેવે પણ કરી કે જ્યારે આ બધા મહાભાવો શરીરની અંદરમાં પ્રવેશે છે, મનની અંદરમાં પ્રવેશે છે, ત્યારે વિવેક અંદરમાં પ્રગટ થાય છે.
આમ રામકૃષ્ણ પરમદેવ વાત્સલ્ય ભાવની સાધના, મધુર ભાવની સાધના, વેદાંતની સાધના, આવી અનેક સાધનામાંથી પસાર થાય છે. તીર્થયાત્રા વિશે એમને એકવાર પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે જેમના હૃદયમાં ભક્તિભાવ છે એ લોકો જો તીર્થાટન કરે તો ભક્તિભાવ વધી જાય છે, પરંતુ જેમના હૃદયમાં જો ભક્તિભાવ છે જ નહીં એવો વ્યક્તિ અગર જો તીર્થયાત્રા કરે તો એને તીર્થયાત્રાથી કોઈ લાભ નથી થતો. આવી અનેક સાધનાઓના ધારક એવા રામકૃષ્ણદેવ. બસ એમની એક સાધના કદાચ એમના પ્રમાણે એમ કહેતા કે બાકી છે. એ સાધના હતી પરમ તત્વના સાક્ષાત્કારની સાધના. એવું કહેતા કે પરમ તત્વ સાથેની પ્રીતિ એટલી બધી મારી જબરદસ્ત બંધાણી છે, પણ તેમ છતાં એમની સાધનાનું એક મોટી છલાંગ જે મારવાની છે એ મારી બાકી જ છે, કારણ કે એની માટે મને જેવી સમાધિની અવસ્થા જોઈએ એ અત્યાર સુધી પ્રાપ્ત નથી થઈ. અને એમની પાછલી ઉંમરમાં એમને એક વ્યક્તિ મળ્યા, બાબા તોતાપુરી. કહેવાય છે કે આ બાબા તોતાપુરી જે છે એ પરમ સિદ્ધ હતા અને સત્યનો સાક્ષાત્કાર પોતે મેળવી ચૂક્યા હતા. આ બાબા તોતાપુરી સામે ચડીને અનાયાસે રામકૃષ્ણની સાથે એમને મળવાનું થયું અને એમણે રામકૃષ્ણદેવને જોયા અને તરત કહ્યું કે રામકૃષ્ણદેવ, પરમ તત્વને પામવાની લાયકાત હું તારામાં જોઈ રહ્યો છું, પણ એ માટે તારે આ તારી માને જગદંબાને ભૂલવી પડશે. રામકૃષ્ણદેવને આઘાત લાગ્યો કે માને હું કઈ રીતે ભૂલી શકું? મા એ મારું અસ્તિત્વ છે, અસ્તિત્વને ભૂલીને કોઈ કેવી રીતે જીવી શકે? અને ત્યારે તોતાપુરી બાબા કહે છે કે માને ભૂલીશ તો જ પરમ સત્યને પામી શકીશ, અન્યથા નહીં. એવું કહેવાય છે કે આ તોતાપુરી બાબાએ રામકૃષ્ણને મહાસમાધિ શીખવી. પણ એક એવી ઘટના છે કે જે ઘટનાની અંદરમાં ગુરુ સ્વયં જે માર્ગે શીખવાનું કહે છે એ માર્ગ વગર શિષ્ય એ જ ગુરુ પાસેથી શીખી જાય છે. તોતાપુરી બાબાની સ્પષ્ટતા હતી કે તું માને નહીં ભૂલ ત્યાં સુધી તને આ સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. અને રામકૃષ્ણ દેવે માને ભૂલ્યા વગર એ સિદ્ધિને પ્રાપ્ત કરી બતાવી. અને તોતાપુરી બાબા પોતે ચકિત બની ગયા કે એમનો આ શિષ્ય એ તો પરમ સત્યને પામી ગયો છે, પણ સાથે સાથે એને મા એને પણ સાચવીને રાખે છે. રામકૃષ્ણદેવ પાછળથી એવું કહેતા કે મારા દર્શન માટે ભક્તોની લંગર લાગી જતી. કમળ ખીલતા, ભ્રમરો આપોઆપ ખેંચાઈ આવે છે, એમને બોલાવવા નથી પડતા, પણ આ આખીને આખી લંગર જે છે એ મારા દર્શન માટે નથી આવતી એની મને સતત જાણકારી હતી. એ મારી અંદર જે પરમ તત્વ ચૈતન્ય તત્વ પડ્યું છે એ સિદ્ધ પ્રભુ, એ જગદંબા, એના દર્શન માટે આવતી હતી. એની જાગૃતિ મારામાં સતત રહી છે. એમની પાસે અનેક લોકો આવ્યા. પ્રચલિત કથા છે, આપણને ખ્યાલમાં છે કે નરેન્દ્ર કરીને એક યુવાન આવ્યો, બુદ્ધિથી કેટલાક પ્રશ્નો પૂછ્યા અને પછીથી એ બુદ્ધિ એ હૃદયની અંદરમાં પરિવર્તિત થઈ, શ્રદ્ધાની અંદરમાં પરિવર્તિત થઈ. ઈશ્વર પ્રત્યેની જે એની શંકાઓ હતી એ બધી પૂર્ણ થઈ અને અંતે રામકૃષ્ણદેવની સાથે ઘણા લાંબા સમય સુધી રહી, ઘણું પ્રાપ્ત કર્યું. હવે રામકૃષ્ણદેવને એવું લાગ્યું કે હવે એમની સમાધિની અવસ્થા નજીક છે, એટલે એને પોતાના ઉત્તરાધિકારી અને પટ્ટ શિષ્ય બનાવી એ નરેન્દ્રને, કે જેને જગત જેને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખે છે, એ નરેન્દ્રને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. અને નરેન્દ્ર એટલે કે વિશ્વ પ્રસિદ્ધ વિચારક, ચિંતક અને અધ્યાત્મવાદના પુરસ્કર્તા, કે જેમણે આખા વિશ્વની અંદરમાં સનાતન ધર્મ, હિન્દુ ધર્મ એની વ્યાખ્યાઓ જે જબરદસ્ત રીતે પ્રચારમાં લાવી, એ બધી વાત આપણા બધા સુધી પરિચિત છે. પણ એમને ટ્રેન કરનાર એમના ગુરુ એટલે રામકૃષ્ણ પરમહંસ. અંતે આ દક્ષિણેશ્વરમાં જ રહેતા રામકૃષ્ણદેવને ગળાનું કેન્સર થયું. ઘણા લોકો એમને એમ કહેતા કે દેવ, માને કહો ને કે તમારો રોગ મટાડી દે. અને ત્યારે રામકૃષ્ણદેવે એક જવાબ આપ્યો, મેં મા પાસે માની ભક્તિ સિવાય આજ સુધી કશું માંગ્યું નથી. શું મા નહીં જાણતી હોય કે એનો પુત્ર રોગથી પીડાઈ રહ્યો છે? પણ મા એ ન્યાયી છે. જીવે પોતાના કર્મોના ફળ તો ભોગવવા જ પડે.
તારો ગળાનો રોગ એ તને તારા કર્મના કારણે થયો છે. શરીરને ધારણ કર્યું તો રોગ તો આવવાનો જ છે. આવું માએ મને જવાબ આપ્યો હતો. કેવી વેધક સ્પષ્ટતા છે. આ એક વાક્ય આપણે ખરેખર આખા દિવસમાં વારંવાર મંભળાવવા જેવું છે અને આપણી સ્થિતિને આ રામકૃષ્ણ દેવની સ્થિતિ સાથે કંઈક કમ્પેર કરવા જેવી છે. મેં મારી મા પાસે આજ સુધી ભક્તિ સિવાય કશું માંગ્યું નથી. આ વાક્ય એ રામકૃષ્ણ દેવની કઈ સ્થિતિ હશે જીવનભરની. આ રીતે 8 મહિના સુધી કાશીપુરમાં પોતે રોગગ્રસ્ત રહ્યા અને 16મી ઓગસ્ટના દિવસે, શ્રાવણી પૂર્ણિમાના દિવસે રામકૃષ્ણ દેવ એ રાત્રે આરામથી બધાની સાથે વાતચીત કરીને ઊંઘી ગયા અને મહાનિદ્રામાં સરકી ગયા. અને આખરે એક અંશ કે જેને અવતારી અંશ તરીકે લોકોએ જોયો એ મહાપ્રકાશમાં વિલીન થયો. આવા રામકૃષ્ણ પરમહંસ, એમના જીવનની સત્યતા, એમના જીવનની ચૈતન્યતા એ આપણા જીવનમાં પણ પ્રગટે. એમના સદ્ગુણો, એમનો ભક્તિમાર્ગ, એમની વેધક સ્પષ્ટતાઓ, એમનો વિવેક, એમની સિદ્ધિને પચાવવાની તાકાત, એમની સાધનાઓ, આ બધામાંથી જેટલે અંશે આપણું કલ્યાણ થવાનું છે, જે આપણા મોક્ષ માટે જરૂરી છે, એવા બધા જ ગુણો આપણામાં પ્રગટે એવી શુભ મંગલ કામના અને એવી ખાસ વિશેષ ઈચ્છા સાથે જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ.